આમાં આગળ જતા મરુ નામના દૈત્યને માર્યો છે ને એટલા માટે એમનું નામ પડ્યું છે મોરારી. હા, ભગવાન જ્યારે ગાયો ચરાવવા ગયા ને પહેલા, એટલે ગાયો ચરાવીને એટલે ગોપાલ નામ પડ્યું. વાંસળી ધારણ કરીને એટલે મોરલી વાળો નામ પડ્યું, મુરલીધર. ગિરિવર ઉપાડ્યો ને એટલે ગિરધારી નામ પડ્યું. અને પછી જ્યારે મોરારી નામ મરુ નામના દૈત્યને તેમણે વધ કર્યો ને ત્યારે મોરારી નામનો નામ પડ્યું એમનું. હા, બોલી મુરારી ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા બતાવ્યું છે કે ભગવાન કિલ્લામાં પધાર્યા છે અને ભૌમાસુર આ દૈત્યનો નાશ કર્યો છે ભગવાને. અને એના બંદીખાનામાં આ 16,100 દીકરીઓ જે રાજકુંવરીઓ હતી એને પકડીને પેલો દૈત્ય લઈ આવતો અને પોતાના બંદીખાનામાં પૂરી રાખતો, પોતાની કેદી બનાવી રાખતો. અને આ રીતે 16,100 જે દીકરીઓ હતી ને એને મુક્ત કરી છે સત્યભામા સાથે છે. અને તેવા સમયે આ દીકરીઓને કહેવામાં આવ્યું છે, એ બધી દીકરીઓને એક એક પાલખીમાં બેસાડવામાં આવી છે અને કીધું છે ભગવાને શું કે તમે તમારા રાજ્યમાં જ્યાં જવું હોય ને ત્યાં તમને મારા દૂતો મૂકી જશે. હા, તમને રક્ષણ સાથે મૂકી જશે, સન્માન સાથે તમને મૂકવા આવશે. અને એવા સમયે બધી દીકરીઓને આંખમાં આંસુ આવ્યા છે અને ભગવાનના ચરણોમાં પડીને એક પ્રાર્થના કરી છે કે પ્રભુ, અમે આટલા વર્ષોથી આ દૈત્યના કારાગૃહમાં એના ઘરમાં રહ્યા છીએ. અમે એક દિવસ